આદિ શંકરાચાર્ય જયંતી 2024 આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની 5મી તારીખે થયો હતો. તેઓ એક મહાન ફિલોસોફર, ધાર્મિક નેતા અને સમાજ સુધારક હતા, જેમણે હિન્દુ ધર્મને પુનર્જીવિત કરવામાં અને સનાતન ધર્મનો પ્રકાશ જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શંકરાચાર્યે 4 મઠોની સ્થાપના કરી જે હજુ પણ હિન્દુ ધર્મના મુખ્ય કેન્દ્રો છે. આ મઠ વેદ અને ઉપનિષદો પરના તેમના ભાષ્ય, જ્ઞાન, ભક્તિ અને ક્રિયાના સમન્વય માટે માર્ગ મોકળો કરે છે. સનાતન પરંપરામાં આદિ શંકરાચાર્યને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. ચાલો જાણીએ તેમના દ્વારા કરવામાં આવેલ મહાન કાર્ય, તેનું મહત્વ, રચના અને ગ્રંથોની વાર્તા. આદિ શંકરાચાર્યની જન્મજયંતિ. આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની 5મી તારીખે થયો હતો. પંચમી તિથિનો પ્રારંભ 12-20 મે 1924 સવારે 2:03 થી, પંચમી તિથિની સમાપ્તિ 13 મે 2024 સવારે 2:03 કલાકે. આ વર્ષે 2024માં શંકરાચાર્ય જયંતી 12 મે 2024 રવિવારના રોજ ઉજવવામાં આવશે. શંકરાચાર્યનું જીવન અને કાર્ય કેરળના કલાડી ગામમાં ઈ. 788માં થયો હતો. આદિ શંકરાચાર્યના ગુરુ આચાર્ય ગોવિંદ ભગવદપાદ. 4 મઠોની સ્થાપના પૂર્વમાં ગોવર્ધન, જગન્નાથપુરી, ઓરિસ્સા, પશ્ચિમમાં દ્વારકા, શારદામઠ, ગુજરાત, ઉત્તરમાં જ્યોતિર્મઠ, બદ્રીધામ, ઉત્તરાખંડ, દક્ષિણમાં શૃંગેરી મઠ, રામેશ્વરમ, તામિલનાડુ. ગ્રંથોની રચના: બ્રહ્મસૂત્ર ભાષ્ય, ઉપનિષદ ભાષ્ય, ગીતા ભાષ્ય, વિષ્ણુ સહસ્રનામ ભાષ્ય, સનત્સુજાતીય ભાષ્ય, હસ્તમાલા ભાષ્ય, ફિલસૂફી, નોન-ડ્યુઅલ ફિલસૂફી, કાર્ય, ભારતભરમાં પ્રવાસ અને પ્રચાર. મૃત્યુ: કેદારનાથ, 820 AD. મહત્વ: શંકરાચાર્ય જયંતીનું ખૂબ મહત્વ છે. તે આદિ શંકરાચાર્યની જન્મ જયંતીની યાદમાં ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં તેમનું ઘણું યોગદાન છે. આદિ શંકરાચાર્યએ હિન્દુ ધર્મને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે 4 મઠ તેમજ અનેક શાસ્ત્રોની સ્થાપના કરી. તેમણે લોકોને જ્ઞાન, ભક્તિ અને કર્મ વિશે સમજાવ્યું. આદિ શંકરાચાર્યનો જન્મ. આદિ શંકરાચાર્યનો જન્મ કેરળના કલાડી ગામમાં ઈ. 788માં થયો હતો. શંકરાચાર્યનો જન્મ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની 5મના દિવસે થયો હતો. આદિ શંકરના માતાપિતા એટલે કે શિવગુરુ અને વિશિષ્ટ દેવીએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની પૂજા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર સ્વયં પ્રગટ થયા અને તેમને વરદાન આપ્યું કે તેઓ પોતે તેમના ઘરે જન્મ લેશે. આ પછી વૈશાખ મહિનાની શુક્લ પક્ષની 5મના દિવસે આદિ શંકરનો જન્મ થયો હતો. નાનપણથી જ આદિ શંકરાચાર્યએ એવા કાર્યો કર્યા કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. માત્ર 2 વર્ષની ઉંમરે શંકરાચાર્યએ અસ્ખલિત રીતે સંસ્કૃત બોલવાનું અને લખવાનું શરૂ કર્યું અને માત્ર 4 વર્ષની ઉંમરે તેઓ વેદનો પાઠ કરી શક્યા. આ સિવાય માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે સંન્યાસ લીધો અને ઘર છોડી દીધું. સુરદાસ જયંતી એ સંત સુરદાસના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે, જેઓ અંધ માનવામાં આવે છે. તેમના જન્મ વર્ષ વિશે વિજેતાઓ અને સાહિત્યકારોમાં મતભેદ છે. ભારતીય ટપાલ વિભાગે મહાન કવિ પર એક ટપાલ ટિકિટ બહાર પાડી જે દર્શાવે છે કે સુરદાસનો જન્મ 1479 ADમાં થયો હતો અને તેમની આત્માએ 1586માં વિદાય લીધી હતી. કવિ વાત્સલ્ય રાસમાં તેમના યોગદાનનો શ્રેય આપે છે. તે એક સમર્પિત સંત હતા જેઓ કૃષ્ણને અનુસરતા હતા અને ભગવાન કૃષ્ણના બાળપણના સાહસોને મસાલેદાર ગીતો ગાતા હતા. સુરદાસે સરળ બ્રજ ભાષામાં ભજનો, ધાર્મિક શ્લોકોની રચના કરી હતી. આ ભજનો કૃષ્ણના જીવનના ટૂંકા એપિસોડ દ્વારા દાર્શનિક ઉપદેશો અને નૈતિક પાઠ સમજાવે છે. તેમની મહત્વપૂર્ણ સાહિત્યિક કૃતિઓમાં તેમના કાવ્ય સંગ્રહ જેવા કે સુરસાગર, સુરસરાવલી અને સાહિત્ય લહેરીનો સમાવેશ થાય છે.
તેમના દ્વારા કરવામાં આવેલી સાહિત્યિક કૃતિઓએ ઉત્તર ભારતમાં ભક્તિ ચળવળને ફેલાવવામાં મદદ કરી. કેટલાક ઇતિહાસકારો તેમના વિશે એક રસપ્રદ દંતકથા સંભળાવે છે કે એકવાર સૂરદાસે તેમના સપનામાં ભગવાન કૃષ્ણને જોયા અને કૃષ્ણએ તેમને વૃંદાવન જવાનું કહ્યું અને તેમને ત્યાં ભગવાન કૃષ્ણના પ્રખર ભક્ત ગુરુ વલ્લભાચાર્ય મળ્યા. સૂરદાસે તેમની પાસેથી હિન્દુ શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું અને ત્યારથી સૂરદાસે તેમનું સમગ્ર જીવન કૃષ્ણને સમર્પિત કર્યું. તે આખી જિંદગી બેચલર રહ્યો. તેણે વૃંદાવનમાં ભગવાન કૃષ્ણને સમર્પિત ભક્તિ ગીતો ગાવાનું શરૂ કર્યું. તેની ખ્યાતિ ટૂંક સમયમાં મુઘલ દરબારો સુધી પહોંચી અને મુઘલ બાદશાહ અકબરને તેના આશ્રયદાતા બનાવ્યા. આ દિવસોમાં ભજન મંડળી તેની સંપૂર્ણ ઓર્કેસ્ટ્રા ટીમ સાથે, જેમાં મુખ્યત્વે અંધ કલાકારો, સ્ટેજ ભક્તિ જ્ઞાન સુધા છે જે ભક્તિના આનંદ સાથે હવા ભરી દે છે. રામાનુજ જયંતી વિશે. શ્રી રામાનુજ આચાર્ય જયંતી અથવા રામાનુજ દક્ષિણ ભારતીય ફિલસૂફ રામાનુજ આચાર્યના આદર તરીકે ઉજવવામાં આવે છે. રામાનુજ એ વ્યક્તિ હતા જેમણે પ્રમોટ કર્યું કે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી એ મોક્ષ પ્રાપ્ત કરવાની પૂર્વ પ્રખ્યાત, શક્ય અને યોગ્ય પદ્ધતિ છે. રામાનુજ આચાર્ય જયંતી ચૈત્ર મહિનામાં આવે છે અને તે સામાન્ય રીતે તિરુવાથિરાઈ નક્ષત્ર પર આવે છે. રામાનુજ આચાર્યને સૌથી વધુ જાણકાર અને વિદ્વાન આચાર્ય કહેવામાં આવે છે જેમણે વૈષ્ણવ ધર્મના ફિલસૂફી અને નીતિશાસ્ત્રને સમર્થન આપ્યું હતું. આચાર્યનો જન્મ 1017 CE તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં થયો હતો. તેમનું જન્મનું નામ ઇલિયા પેરુમલ હતું અને આદરણીય આચાર્ય તેમના જીવનભર દ્રષ્ટિનો પ્રકાશ ફેલાવતા રહ્યા. રામાનુજ જયંતીની ઉજવણી. શ્રી રામાનુજ આચાર્યની સમગ્ર દેશમાં પૂજા થાય છે. આ જયંતી પર ઉત્સવ મૂર્તિ અથવા શ્રી રામાનુજ આચાર્યની પ્રતિમાને પરંપરાગત પવિત્ર સ્નાન આપવામાં આવે છે. આ પ્રસંગે શ્રી રામાનુજ આચાર્યના ઉપદેશો પર વિશેષ પ્રાર્થના અને અર્પણ અને પાઠ સત્રો યોજવામાં આવે છે. શ્રી રામાનુજ આચાર્ય જયંતી નિમિત્તે દેશભરના મંદિરો અને ધાર્મિક પરિસરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ઉપનિષદોના પાઠને શુભ માનવામાં આવે છે કારણ કે શ્રી રામાનુજ આચાર્ય આ ઉપનિષદોના પાયામાં ઊંડે સુધી સંકળાયેલા હતા. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં અનુયાયીઓ દ્વારા દિવસને મોટા પાયે ઉજવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ઘરો ખાસ દિવસ માટે શણગારવામાં આવે છે અને ભક્તો ખાતરી કરે છે કે તેઓ તેમની જયંતી પર શ્રી રામાનુજ આચાર્ય પાસેથી આશીર્વાદ મેળવવા માટે મંદિરની પરિક્રમા કરે છે. રામાનુજ જયંતીનું મહત્વ. રામાનુજ આચાર્યએ વિશિષ્ટ દ્વૈત વેદાંતના સિદ્ધાંતો શીખવ્યા અને સમજાવ્યા. તેઓ વૈષ્ણવ ધર્મના મહાન સમર્થક હતા. લોકોને વૈષ્ણવ ધર્મના સંદેશાઓથી વાકેફ કરવા તેઓ દેશભરમાં ફર્યા. રામાનુજ આચાર્ય ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની આંતરદૃષ્ટિથી પ્રબુદ્ધ થયા હતા. રામાનુજની સૌથી જાણીતી કૃતિઓ નવરત્ન તરીકે ઓળખાય છે. રામાનુજે ભક્તિ યોગની પ્રેક્ટિસની પ્રેરણા આપી જે ધ્યાન કરતા ભક્તિના મહત્વ અને મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રામાનુજ જયંતી પર અનુસરવામાં આવતી ધાર્મિક વિધિઓ નીચે મુજબ છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ભક્તો આખો દિવસ પ્રાર્થના કરે છે અને ઉપવાસ કરે છે. આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ કાર્ય માનવામાં આવે છે.